ફાઇનલી આવી ગયા છીએ અહીંયા ડેસ્ટિનેશન પર. અમે લોકો છે ને જો જમવા માટે બેસી ગયા છો. અમે લોકો પહોંચી ગયા છીએ હવે. હાલો કઈ બોલવું છે વિડીયોમાં? ગાઈઝ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય વ્લોગ. અમે લોકો સવારમાં રેડી થવા માટે અહીંયા પાર્લરમાં આવ્યા છીએ કારણ કે અમારે જોઈએ શું છે એ દીદીનું. એટલે અમે જાય છે દૂધ લેવા કારણ કે અમને ચા ભાખરી ખાવાની. અરે જો મસ્ત અને આ છે મારો ફાઇનલ લુક. તો જો અમે લોકો અહીંયા આવી ગયા છે ને જો અહીંયા બાવા દાદાની લોકો છે. તો ગાઈસ હવે છે ને અમે ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર જઈએ છીએ. દાદા બધાને જય શ્રી કૃષ્ણ કહી દો વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ કરીને મોકલી દો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેટલા દી આજ વ્લોગમાં બતાવો તમે. આ છે માનુ, આ છે ફઈ. જય શ્રી કૃષ્ણ ફઈ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ છે જીજુ, આ છે મોટા પપ્પા. બધા આવી ગયા છે જો અહીંયા. આ જો ત્રણેય દેરાણી જેઠાણી ને ભાભી જો બધા તૈયાર થઈને આવી ગયા છે. હવે જો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ને જો અહીંયા મમ્મી ને લોકો જો બધા છાપ વધાવવા માટે જાય છે. હર્ષિલ કોઈ પણ ફંક્શનમાં આવે ને જો પપ્પા લોકોનું કામ આ હોય. જો અહીંયા પોયરું હિચકાવે, અહીંયા પોયરું ઉડાવે છે. અને આ ભાઈ ભાભીને જો પૈસા દેવા જવાની ઉતાવળ જો. અમે લોકો છે ને જો જમવા માટે બેસી ગયા છીએ. સૂપથી સ્ટાર્ટ કર્યું છે. અને આ ભૂખડ જો આપણે ઉતરે છે ને નીચે રહીએ એપાર્ટમેન્ટમાં ઈ ભાઈ આવે. ગાડી મળે હા ગેસ તો ગાઈસ જો હવે અમે કંકુ પગલા કરવા માટે જઈએ છીએ ત્યારે કઈ વ્લોગમાં બોલવાનું ના. જો અમે લોકો પહોંચી ગયા છીએ હવે. જો એ દીદીના કંકુ પગલા છે ને એમની રેસિડેન્સી. જો બધા જો મારું આખું ફેમિલી છે. આમ જો દાદા ખોઈ કોઈ તો કંકુ પગલા પૂરા બેચતી થવાની છે. એવું લાગે છે, ખબર નહીં જોઈ શું થાય છે ઉપર જઈને. તો જો બધા અલગ પડીએ છીએ. જો હાલો કઈ બોલવું છે વિડીયોમાં? નહીં આવડે એમ તો બોલતા. સારું હાલો હવે રૂમે જઈને મળીએ બધા. હાય ગાઈસ, તો જો ફાઇનલી ઘરે આવી ગઈ છું. બધા મમ્મીની ઘરે જતા રહ્યા છે. ચાલો મળીએ થોડીક વારમાં. ગાઈસ ફાઇનલી તારો કમ્પ્લીટ થઈ ગયા. અને આમ જો મારી મમ્મી ઘરેથી લાડવા લાવી હતી. જય માં દાદા, જય ગણપતિ દાદા. આજે મમ્મીને ગાઈસ ખબર હશે કે રાતે હજી થયા જ છે ને 50 કે મમ્મીને ખબર હશે કે આ થઈ જાય એટલે જો એ સ્વીટ લાવ્યો. મોટો હવે તારો બોલ આજ અમાર પાર્ટીમાં હું છે? પાર્ટી છે. ગલકન શાક છે અમાર પાર્ટીમાં. હું પેલા એક જ લઉં છું. ચાલો મળીએ જમીને. થેન્ક યુ સો મચ આ સપોર્ટ બધા કરતા રહે YouTube Facebook Instagramમાં. બાય. થેન્ક યુ. આપો હશે મળીએ બસ લઈ લે. આજ તો રૂમે મારી મમ્મી આવ્યા હતા. બતાવી દીધું. મેં નથી બતાવ્યું. ચાલો તો આજની કોમેન્ટ રીડ કરી લે. સગાઈનો વ્લોગ બહુ મોટો નથી બન્યો મારાથી, સોરી. ક્રિકેટ વર્લ્ડ હિના ચેનલનું નામ શું છે? નથી એની ચેનલ યુટ્યુબમાં. સૃષ્ટિ તળાવિયા. જેન્સી તમારો નેચર બહુ સારો છે. થેન્ક યુ. પંચાલ હેમંત. જલેબી ફાફડા તમારે બાપુનગરમાં બેસ્ટ ખાવા હોય તો હરિભાઈ ફાફડાવાળા છે,
મીન્સ એમને ફાફડા જલેબી અમે ઘરે એવરી સન્ડે લાવીએ છીએ. હવે ન્યા લે હો, ક્યાં આવ્યું કોમેન્ટ કરી દેજો પ્રોપર લોકેશન. અક્ષય ચાલુ, કોંગ્રેચ્યુલેશન્સ જેન્સી ફોર 50K. થેન્ક યુ. યુટ્યુબમાં ફટાફટ 50K થઈ જાય મારે. મુકેશ સિદ્ધપુરા, હેપી બર્થડે ડિયર દીદી. થેન્ક યુ. વાળા હિરેન, ફર્સ્ટ ઓફ ઓલ જય સ્વામિનારાયણ એન્ડ યોર કઝિન સિસ્ટર અ વેરી ગુડ વિશિસ ફ્રોમ અવર સાઇડ એન્ડ દ્વારકાધીશ બ્લેસ યુ. યોર કઝિન ટુડે વોટ્સઅપ ફાફડા જલેબી. આઈ સો એવરીથિંગ વેરી વેલ ફોર ગુજરાતી. યુ મસ્ટ બી wondering why you are not getting my comment for a few days, but there are a lot of comments in your vlogs. What to do, you cannot read everyone comments, but whenever I get time I have to watch your vlogs because I get to learn a lot that hostel life is not easy. And don't say anything, when I come to Ahmedabad I will definitely send it to you and all your friends. You will meet me. Keep laughing and be happy in life. This is my only prayer. Okay, આવો ત્યારે ચોક્કસ અમારા ટાઈમ અકોર્ડિંગ મેળ પડશે. તો વાઘેલા હનુભા, આજનો વ્લોગ બહુ જ મસ્ત છે, ક્યારેક તમને મળવું છે. રાહુલ કુમાર, હિનાને આઈસ્ક્રીમ ન મળી એ વાતનું બહુ દુઃખ થયું અને ફાઇનલી તમે જલેબી ફાફડા મગાવી લે. હા, લગભગ તમારી કે કોઈકની કોમેન્ટ હતી. ખુશ પટેલ, પાછા ક્યારે આવો એટલે કહેજો મને, હું પણ આવીશ. ઓકે. ઓફિશિયલ પાર્થ, ઇનવિઝિબલ ફ્રીઝ છે સવાણી. મિસ્ટર અભી, નાઇસ વિડીયો. દિવ્યેશ, પૈસા ઓછા વાપરજો ને આ બહુ કોસ્ટલી છે. એ તો અમને થોડા જ દિવસમાં ખબર પડી ગઈ કે બહુ કોસ્ટલી છે. મુકેશ સિદ્ધપુરા, નાઇસ વિડીયો. મલય રાજ ખચ્ચર, સવાણી બહુ કામ કરે છે, તેની પાસે ઓછું કામ કરાવજો. ઓકે, ઓછું કરાવશું, અમે કરીશું, મને તો કોઈ દી કીધું જ નહીં. ધ પીછું ડેટ ચેનલ, ચીઝમાં કાંઈક ગડબડ છે, બાકી વિધાઉટ ફ્રીઝ પણ મેલ્ટ ના થાય. કેમ ખબર, અમૂલનું જ હતું. મિતાલીવાળા, યાર મેં બી સંકુલમાં સ્ટડી કર્યું, એ દિવસો બહુ યાદ આવે. કેન્ટીનમાં નાસ્તો લેવા માટે ધક્કા મૂકી એન્ડ ઓલ. સાચી વાત છે, એ તો કેન્ટીનમાં કાંઈ ધક્કા મૂકી હોય, નાસ્તો લઈને આવી જાય ને એમ થાય કે આ હા આપણે કયું જગ જીતી લીધું. ભાવેશ ઝાલા, અડે જય સ્વામિનારાયણ. તમે પણ ક્યારેક તારક મહેતાના શોખીન લાગો છો. હું પણ તારક મહેતાનો છું પહેલેથી. તમે ક્યારેક મેગી ભાત ખાધા છે? બનાવીને એક વખત ટ્રાય કરજો, બનાવીને મજા આવશે. ઓકે. મેહુલ ઢોલરિયા, કાંકરિયા ફરી આવો, જાશું ધીમે ધીમે બધે. રાણજી, અરે રે અમે તો મંડે રહ્યા ત્યારે જ તમે જલેબી ફાફડા વાયરલ કરી નાખ્યા, બાકી વ્લોગ ડેઈલી ચાલુ રાખો, ફૂલ સપોર્ટ. થેન્ક યુ. કાનુડો, સવાણીનું નેમ શું છે? નથી રિવીલ કરવું હવે. મિસ્ટર અભી, એસીપીસી. ઈસુ. ખુશી ચોડવડિયા, તમે કપડાની શોપિંગ ક્યાંથી કરો છો? મારું એવું કાંઈ ફિક્સ ના હોય કે આ જ શોપમાંથી શોપિંગ કરવાની. વધારે તો થોડુંક જ અમરેલીથી, બાકી સુરત કે ઓનલાઈન. હર્ષવર્ધન સાગર, પેલા 3 બેન બહુ ડાયા છે, બટ તમે ને ઈશાબેન નંગ છો બાજેડું. જયદીપ નારોલા, જન્માષ્ટમી પર શક્ય હોય તો તમારી 3 ફ્રેન્ડ જે આવી નથી તે લોકોને તેડાવો. એ 3 ફ્રેન્ડ કોમેન્ટ કરતી હોય તો જો હું એમને કહી દઉં છું, એટલે સોરી વ્લોગ જોતી હોય તો એમને કહી દઉં છું કે મારા વ્યુઅર્સ તમને બોલાવે છે અમારી પાસે, અમારા વ્લોગમાં આવો અને અમારી સાથે 2-3 દિવસ રહ્યો. તો કોમેન્ટ કરી દેશે. ચાલો એ 3 આજે આવશે કે નહીં કોમેન્ટ કરજો. આજે કોમેન્ટ કરજો તમે 7મ 8મ પર આવશો કે નહીં એમ. રવિડો, તમને ઉગામેડી જોયા હતા? ઓહો, ઉગામેડીમાં તો અમે બહુ બધા ફેન હતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.